પ્રશ્ન ક્રમાંક 2 માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, મારા પ્રશ્નમાં જવાબમાં એવું જણાવેલ છે કે છેલ્લા 2 વર્ષમાં 707 અરજીઓ પેન્ડિંગ છે. એમાં હદ માપણી માટે હિસ્સા માપણી અને હિસ્સા પૈકીમાં તાત્કાલિક માપણી અને સાદી અરજીઓ કેટલી છે એ હું મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ. અને અધ્યક્ષશ્રી 16/2/2026ની સ્થિતિએ હાલ 635 અરજીઓ પેન્ડિંગ છે. તેમાંથી 50 અરજીઓનો માપણી બાકી છે. 191માં દફતરે કરવાની બાકી છે. 231માં દરખાસ્ત બનાવવાની બાકી છે. 86 અરજીઓ DILRની અધિકારી પાસે છે. 70 અરજીઓ SLR અધિકારી પાસે હુકમ કરવાની બાકી છે અને 7 અરજીઓ KJP કરવાની બાકી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બાકી રહેલ 707 અરજીઓની અલગ અલગ અરજીઓ માપણી લેવલે, દફતરી કરવાની લેવલે, દરખાસ્ત બનાવવાની લેવલે, DILR કક્ષાએ અને SLR પાસે હુકમ કરવાની કક્ષાએ અથવા KJP થવાના લેવલને બાકી છે. આ વિલંબ નિવારણ સરકારે કલેક્ટર એપ્રોચથી માપણી કરવાનું, માપણી માટેના નવા અને આધુનિક સાધનો ખરીદી કરવાનું અને નવા સ્ટાફની નિમણૂક કરવાનું આયોજન કરેલ છે.